સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને બેઠી કરનાર નેતાઓ પૈકી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો સિંહ ફાળો હતો. વર્ષ 1995માં ભારે બહુમતીથી ભાજપની સરકાર બનાવનાર કેશુભાઈ પટેલ સાથે ભાજપે 2 વખત અન્યાય કર્યો હોવા છતાં કહેવાતા પાટીદાર નેતાઓ ચૂપ રહ્યા હોવાનો કોંગ્રેસના નેતા મનહર પટેલે આક્ષેપ કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે મનહર પટેલે કેશુભાઈ પટેલ સાથેના અન્યાયનો મુદ્દો ઉઠાવીને રાજકારણને ગરમ કર્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. જે લોકો અત્યારે પટેલ સમાજના આગેવાનો, સામાજિક આગેવાનો, જે ભાજપાના રાજકીય ઈશારા ઉપર કામ કરી અને એનો હાથો બનવા જઈ રહ્યા છે, એવા લોકોને પણ સમાજ પૂછે છે કે તમે પર્ટિક્યુલરલી એક રાજકીય પક્ષ સાથે અને પક્ષના વિચાર સાથે જોડાયેલા છો કે વ્યક્તિ સાથે જોડાયેલા છો? ગુજરાતના પહેલા પાટીદાર અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી, ખેડૂત આગેવાન, એના દિલો દિમાગની અંદર ગુજરાતની એક જનતાનું હિત હતું. એવા કેશુભાઈ પટેલને 2 વખત મુખ્યમંત્રી પદે ખસેડવામાં આવ્યા ત્યારે આ ફાર્મ હાઉસમાં મળતા સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિશ્રીઓ એ કઈ જગ્યાએ હતા? કેશુભાઈનું હળાહળ અપમાન તમે જે પાર્ટીને સમર્પિત છો એ પાર્ટીના શિરમોર નેતાઓ બેઆબરૂ કરીને, ધક્કો મારીને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા છે. ગુજરાતની જનતાએ નહીં, ગુજરાતની જનતાએ ખોબલે ખોબલે મત આપ્યો હતો. માત્ર ભાજપાને નહીં, કેશુભાઈ સવદાસભાઈ પટેલને. આવા કેશુભાઈનું અપમાન થયું ત્યારે આખા ગુજરાતમાં, ખાસ કરીને જે ભાજપાના વર્તમાન આગેવાનોના હાથા બનીને રાજનીતિમાં કાંઠે બેઠા બેઠા છબછબિયા કરે છે અને ઢોંગ કરે છે, પાટીદાર સમાજના નેતાઓ બનવાનો ઢોંગ કરે છે, મોટા આગેવાનોને પ્રિય થવાનો પણ ઢોંગ કરે છે. આવા આગેવાનોનો રોલ, આવા આગેવાનોની હરકતો ત્યાર ક્યાં હતી, કઈ બાજુ હતી? ખૂબ ગંભીરતાપૂર્વક વાત કરી રહ્યો છું. દુઃખ લાગશે એ લોકોને. આના ઉપરથી ગુજરાતનો પાટીદાર સમાજ તમારા માટે શું વિચારે? તમને તમારા નેતા સમાજના આગેવાનને 2 વખત કાઢી મૂકે છતાં તમને સ્વમાનનો નશો નથી ચડ્યો અને ઢીચણિયા વાળી અને બધું ભૂલી અને કોઈની ચરણ પાદુકામાં બેસી ગયા. આ વાસ્તવિકતા છે. અમારા જેવા આગેવાનો તો એવું ઈચ્છે છે કે જેને પણ ગુજરાતની જનતાની સેવા કરી છે, કોઈ પણ સમાજની સેવા કરી છે, એ માણસનું અપમાન જનતાએ એને ચૂંટીને મોકલ્યા પછી કરે તો એ વાત સાથે અમારો મત નથી હોતો, અમારો સૂર નથી હોતો. અમે પણ એમાં દુઃખી હોઈએ છીએ. કારણ કે જનતાની સેવા કરવા માટે એ માણસે માનસિકતા બનાવી હતી અને સેવા કરનાર વ્યક્તિને ખસેડ્યો છે. અને છતાં કહેવાતા પાટીદાર સમાજના આગેવાનોને આ બાબતમાં કશું પ્રકારનું રંજ નથી રહ્યું. આ કયા પ્રકારનો સ્વાર્થ અને આ કયા પ્રકારની તમારી પાટીદાર સમાજ પ્રત્યેની સમર્પિત ભાવના અને કયા પ્રકારની કેશુભાઈ પ્રત્યેની તમારું લગાવ, બધું ઉઘાડું થઈ ગયું છે. આમાં બધું ઉઘાડું થઈ ગયું છે. ખોટા ડોળ કરવાનું પટેલ સમાજના આગેવાનો અને કહેવાતા આગેવાનો, દંભી આગેવાનો, આ બંધ કરી દેવું જોઈએ. આ નાટક છે. કેશુભાઈ પ્રત્યે વર્તમાન ભારતીય જનતા પાર્ટીના આકાઓ એક ખુન્નસથી જોવે છે, ખુન્નસથી. છતાં પણ તમારું પેટમાં પાણી ચાલતું, તમે પણ કેશુભાઈના પગમાં 10 વખત નમન કરેલા છે. 24મી જુલાઈ 2026 હમણાં એનો જન્મદિવસ આવશે. ઉજવી બતાવો, ઉજવી બતાવો. તમારી કોઈની હિંમત નથી કે કેશુભાઈનો જન્મદિવસ પણ જાહેર ચોકની અંદર ઉજવે, કારણ કે આકાઓનું પરમિશન નહીં મળે.
રાજકીય દાવ લેવા વાળા લોકો કેશુભાઈનો દાવ લઈ લીધો. કેશુભાઈનું રાજનીતિનું અસ્તિત્વ મટાવી દીધું. કેશુભાઈને બે આબરૂ કરીને કાઢી મૂક્યા. છતાંય કહેવાતો પાટીદાર સમાજ, ભદ્ર સમાજ, ગુજરાતનો પાટીદાર સમાજ, દયાળુ, માયાળુ, કૃપાળુ પાટીદાર સમાજ, એના શિરમોર 150 આગેવાનો મૂંગારિયા. સવાલનો જવાબ પાટીદાર સમાજના કહેવાતા આકાઓના એક ઈશારા ઉપર ભેગા થાય છે અને એક ઈશારા ઉપર દોડતા થઈ જાય છે. કેશુભાઈ માટે શું કર્યું? ગંભીરતાપૂર્વક વિચારવાનો વિષય છે. ભૂલ છે એ ક્યારેય તે કોઈ દિવસ ઇતિહાસના પાના ઉપરથી આ પાનું ફાડી શકાય એવી ભૂલ નથી. એટલા માટે કહું છું કે અમે તો જેનું કોઈ ન હોય એના અમે છીએ. એટલા માટે અમે કેશુભાઈને યાદ કરીએ છીએ. કેશુભાઈનું કોઈ નથી તો પણ કેશુભાઈની સાથે અમે છીએ કે કેશુભાઈએ 450 કિલોમીટરની પાઇપલાઇન સૌરાષ્ટ્રને તરસ્યું હતું અને પાણી પાયું હતું. તમારા મનમાં એ શબ્દ બોલવાની હિંમત નથી. 20 સાલ બેમિસાલ કરી દીધા. કેશુભાઈની કારકિર્દી, કેશુભાઈના કામો, કેશુભાઈનો ઇતિહાસને તમે મટાવી દીધો. 150 પટેલ સમાજમાં સુરતના વસનારા લોકોને આ વાત કરવા જઈ રહ્યો છું. હિંમત કરો. કેશુભાઈના પ્રશંસા કોઈ દિવસ કોઈના નામે ન ગણાવી જોઈએ. એની વાત, કામ કોઈ દી બીજાના નામે ન લખાવવું જોઈએ. 20 સાલ બેમિસાલ અને જાહેરાત આવે એમાં 150 પાટીદાર સમાજના આગેવાન નીચે નામ લેવા. 20 સાલ બેમિસાલમાં નહોતા કેશુભાઈ, આગળથી છે. આ વાત કેશુભાઈની છે અને કેશુભાઈ પટેલને જે રીતે આપણે સૌ સમાજમાં લોકોએ જે અપમાનિત પરિસ્થિતિમાં સહન કરીએ છીએ, જોઈ રહ્યા છીએ અને આપણે ઉંકારો કરતા નથી અને સમાધાન કરી લીધું છે. આપણા સમાજને સૌથી મોટી આ થપાટ પડી છે. એ પણ ગંભીરતાપૂર્વક આનું દુઃખ દર્દ એક છલકાવવું જોઈએ. એના ઉપર પણ એપ્રોપ્રિએટ નિર્ણય લઈ અને ચિંતન કરવું જોઈએ કે સમાજે ભયંકર ભૂલ કરી છે. આભાર.